કાજલબેન અનિલભાઈ, અમારી એક જ માંગ છે કે અમારે આ જે મંદિર પાડ્યું એવું ને એવું અમને અહીંયા ઊભું કરી દે. એ નથી એ લોકોએ નોટિસ આપી કે નહીં, જાણ કર્યા વગર એ લોકોએ મંદિર પાડેલું છે. જ્યારે અહીંયા 5-6 જણા બેઠા હતા ત્યારે એ લોકો કેમ અડ્યા નહીં એમ અમારું કહેવાનું એ જ થાય છે. એમને જાણ તો કરવી હતી ને, અમારી રીતે માતાજીને અમે લઈ લેત. અમારા સોસાયટીમાં રોજ પહેલાં એમના ઘરેથી દીવા કરીને આ માના દીવા કરવા આવે, દર્શન કરવા આવે. તો આટલું બધું એવી રીતે કેમ એમ? આર્ય સ્વામીનું મંદિર અહીંયા સરકારી છે, કેમ અહીંયા એ લોકો હાથ નથી પહોંચાડી શકતા? અહીંયા જ કેમ જ્યાં કોઈ બોલે એમ નથી, અહીંયા તમે હાથ પહોંચાડીને પાડી દો. એટલે અમારી એક જ માંગે કે અમને અમારું મંદિર કરી દો અને કાંઈ એનું કંઈક સોલ્યુશન લાવો. હવે આ લોકો જે મંદિર પાડવા આવ્યા સવારે 10 વાગે આવ્યા હતા, બરોબર. પછી અમે કીધું કે ભાઈ મંદિર પાડવાનું નથી અત્યારે, તો કે કાંઈ વાંધો નહીં. તો અમે કીધું તમે આ વસ્તુ અમે લઈ લઈ, ત્યાં લગી ખમજો. મેં કીધું 12 વાગે લગી પાડ્યું નહોતું, હું હતો ત્યાં લગી. પછી અમે પાછળથી વયા ગયા, પછી આ પાડ્યું, બરોબર. તો હવે એને આ રાજકારણ હોય કે શું કારણથી પાડ્યું, તો એને ફાયદો તો છે નહીં આમાં કાંઈ. અને પાછળ જગ્યા કેટલી છે તો એ જગ્યા એને ન દેખાણી અને આ જગ્યા દેખાણી. મંદિર નાગભાઈનું મંદિર છે અને આવા તો અનેક મંદિર આડા આવે, તો અમુક તો પાડતા નથી. તો અમુક આ જ મંદિર 5 ફૂટની જગ્યા હાટું આ મંદિર પાડ્યું, તો આ જગ્યા 5 ફૂટ હાટું એને પડાય નહીં ને. અને હવે અમારે આ મંદિર એવું ને એવું બનાવી દઈએ એવી અમારી માગ છે. જે કર્યું એ ભલે કર્યું હવે, બરોબર. બાકી જે હવે જે હતું એના સ્થિતિમાં અમને બનાવી દઈએ એના પ્રમાણમાં. લ્યો, તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો શું કરશો? આગળ વધશું, અમે કાર્યવાહી આગળ કરશું. અને એ લોકો તો એમ કહેતા હતા અમને કાંઈ વાંધો નથી, અમે થોડુંક હટી જઈશું. ત્યાં લગી વાત થઈ ગયા, વરાથી પહેલાંની વાત, સમજી ગયા. આમાં તો અનેક અધિકારીઓ આવતા હતા.